અંકલેશ્વરના પ્રગતિશીલ યુવા ખેડૂતે પોતાના ખેતરમાં શેતુરની સફળ ખેતી કરી છે। હાલમાં તેઓના ખેતરમાં શેતુરનો મબલખ પાક આવ્યો છે, ત્યારે શેતુર એક ઔષધીય ફળ છે અને માર્ચ એપ્રિલ મહિનામાં શેતુરના વૃક્ષો ફળોથી ભરી જાય છે। શેતુરના પાન રેશમના કીડાઓને ખવડાવી તેનો ઉછેર કરી રેશમ મેળવાય છે, ત્યારે શેતુર બજારમાં બહુ ઓછા વેચાય છે, પરંતુ તેનો ભાવ ઘણો વધારે છે। ત્યારે યુવા ખેડૂતે શેતુરની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। હાલો, હું એક ખેડૂત છું। રાહુલભાઈના ખેતરમાં જોવા આવ્યો છું। શેતુરના ઝાડ વાવ્યા છે, તો હું જોવા આવ્યો છું તે શેતુર બહુ લાગ્યા છે, તો મેં મારા ખેતરમાં વાવવાનું પોઝિશન ચાલુ કરવું એની ઈચ્છા છે। ઉનાળામાં પુષ્કળ પાક આવે છે, એને કોઈ જાતની દવા કે પાણી કે કાંઈ જરૂર નથી પડતી અને આરોગ્ય કારણ બહુ ફાયદો રહેશે, એટલે એને વાવવાથી બહુ ઘણું સારું છે। હું રાહુલ વામજા અંકલેશ્વરનો એક ખેડૂત છું। મેં મારા ફાર્મ પર શેતુરનું ઝાડ 5-7 વર્ષ પહેલાં વાવ્યું હતું, તો આજે એ ઝાડ બહુ મોટું થઈ ગયું છે અને એની અંદર પુષ્કળ પ્રમાણમાં શેતુર આવે છે। અને શેતુર ઉનાળાની અંદર જેવું ઉનાળો સ્ટાર્ટિંગ થાય છે તો શેતુર પુષ્કળ પ્રમાણમાં આવે છે અને એવું મનાય છે કે જેટલા શેતુર તોડો તો એનાથી ડબલ ઝાડ ઉપર શેતુર પાછા આવે છે। અને શેતુરની મીઠાશ પણ બહુ સારી છે અને અમે કાયમ એનો ઉપયોગ કરીએ છીએ। એ શરીર માટે ખૂબ સારા છે અને આંખો માટે એવું કહેવાય છે કે બહુ લાભદાયક છે, એટલે શેતુર ખાવા જોઈએ બધાએ। અને મૂળ આ શેતુર ઝારખંડ તરફ વાવવામાં આવે છે, દક્ષિણમાં, અને ત્યાં શેતુરના ઝાડ એટલે વાવે છે કે એની અંદર રેશમના કીડા ઉત્પાદન કરવા માટે મૂળ એની ખેતી કરે છે ઝારખંડવાસીઓ, અને એમાંથી રેશમના કીડા ઉત્પન્ન કરીને એમાં ઘણો સારો બેનિફિટ લે છે લોકો। તો શેતુર શરીર માટે પણ ખૂબ સારું છે અને મેં ત્યાર પછી પણ 5-7 ઝાડ બીજા મારા ફાર્મ પર વાવ્યા છે। અને શેતુર ખાવામાં માર્કેટની અંદર શેતુરની કિંમત અત્યારે હાલ 200 થી 250-300 રૂપિયા લગીની કિંમત હોય છે શેતુરની, પણ શેતુરનું એક નાનું છોડ બી તમે તોડીને વાવો તો તમારા ફાર્મ પર યા ઘરની અંદર ઉગી શકે છે, અને તમે પણ વાવો અને ખૂબ સારા છે ખાવામાં। અને ઉનાળાની અંદર તો એનું જ્યુસ યા તો એને ખાવ બહુ ઉપયોગી છે। જ્યુસ બનાવીને તમે એનું પી શકો છો, ખાઈ શકો છો, શરીર માટે ખૂબ સારું છે, બ્લડ માટે પણ સર્ક્યુલેશન માટે બહુ સારું છે। શેતુર તમે ખાઈ શકો છો।